ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ 13 અને લેક્ચર નંબર 6માં આજે આપણે એમાઇન સંયોજનોની બેઝિકતાની વાત કરીશું. આગળના બે લેક્ચરમાં પણ આપણે એમાઇન સંયોજનોની બેઝિકતાની ચર્ચા કરી હતી. સૌથી પહેલાં વાયુમય અવસ્થામાં એની બેઝિકતા ભણ્યા તો એમાં તૃતીયક એમાઇનની વધારે, એના કરતાં ઓછી દ્વિતીયક, એના કરતાં ઓછી પ્રાથમિક ને સૌથી ઓછી એમોનિયા. પછી આપણે જલીય માધ્યમમાં ભણ્યા તો એના કરતાં ઊંધું થઈ ગયું. તો બેઝિકતાના ક્રમમાં પ્રાથમિકની વધારે, દ્વિતીયકની ઓછી ને તૃતીયકની એના કરતાં ઓછી હતી. હવે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન આપણને ખબર છે કે એની અંદર આલ્કાઇલ સમૂહની સંખ્યામાં ફેરફાર હોય. નાઇટ્રોજન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહની સંખ્યામાં ફેરફાર હોય એની સાપેક્ષે. હવે જલીય માધ્યમમાં એમાઇન સંયોજનોની બેઝિકતા એટલે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એના વિસ્થાપનમાં રહેલા આલ્કાઇલ સમૂહના કાર્બનની સાપેક્ષે. માનો કે આપણે એવું કહીએ કે એક વિસ્થાપિત, એક કાર્બન ધરાવતું વિસ્થાપન છે એટલે મિથાઇલ છે. બે કાર્બન ધરાવતું વિસ્થાપન લઈએ તો ઇથાઇલ. હવે મિથાઇલનો અવકાશીય અવરોધ ઇથાઇલ કરતાં ઓછો હોય, કારણ કે મિથાઇલમાં એક જ કાર્બન છે અને ઇથાઇલમાં બે કાર્બન હોય. તો અવકાશીય અવરોધ વધવાને કારણે એના હાઇડ્રોજન બંધ બાંધવાની વૃત્તિમાં ઘટાડો જોવા મળે છે અને એની સાપેક્ષે એનું દ્રાવક યોજન, પ્રેરક અસર અને અવકાશીય અવરોધક અસરની સાપેક્ષે જલીય માધ્યમમાં એની બેઝિકતા છે એ જુદી જુદી જોવા મળે છે. તો જલીય માધ્યમમાં બેઝિકતા જલીય માધ્યમમાં આ સમૂહની બેઝિકતા આલ્કાઇલ સમૂહની પ્રેરક અસર, એટલે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિની અસર, પછી એનું દ્રાવક યોજન એટલે કે પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા અને અવકાશીય અવરોધક અસર. પરથી નક્કી કરવામાં આવે છે. કે જલીય માધ્યમમાં આલ્કાઇલ સમૂહની બેઝિકતા છે એ એના આલ્કાઇલ સમૂહની પ્રેરક અસર, આલ્કાઇલ સમૂહની દ્રાવક યોજન અસર અને એની અવકાશીય અવરોધક અસર પરથી નક્કી કરવામાં આવે છે. જ્યારે હવે આપણે વિચારીએ કે જ્યારે આલ્કાઇલ સમૂહમાં મિથાઇલ એટલે કે CH3 હોય ત્યારે હાઇડ્રોજન બંધ માટે અવકાશીય અવરોધ ઓછો હોય છે. પરંતુ આલ્કાઇલ સમૂહમાં ઇથાઇલ સમૂહ હોય, ઇથાઇલ એટલે C2H5, તો અવકાશીય અવરોધ તેની બેઝિકતા પર અસર કરે છે. મિથાઇલ પણ પ્રેરક અસરમાં પ્લસ આઈ એટલે ઇલેક્ટ્રોન દાતા અસર દર્શાવે, ઇથાઇલ પણ ઇલેક્ટ્રોન દાતા અસર દર્શાવે.
પણ આની દ્રાવક યોજન અને અવકાશીય અવરોધક અસર બેયમાં અલગ અલગ થઈ જાય. મિથાઇલ હોય તો એક જ કાર્બન હોય, ઇથાઇલ હોય તો 2 કાર્બન હોય. તો એની સાપેક્ષે એની અવકાશીય અવરોધક અસર હાઇડ્રોજન બંધની સંખ્યા ઉપર અસર કરે ને એના લીધે એની બેઝિકતા ઉપર અસર થાય છે. હવે મિથાઇલ સમૂહથી મોટા આલ્કાઇલ સમૂહમાં હાઇડ્રોજન બંધ માટે અવકાશીય અવરોધ ઉદ્ભવે છે. મિથાઇલ સમૂહ હોય ત્યારે હાઇડ્રોજન માટે અવકાશીય અવરોધ ઓછો હોય છે, પરંતુ ઇથાઇલ સમૂહ હોય તો અવકાશીય અવરોધ તેની બેઝિકતા પર અસર કરે છે અને વધુ કાર્બન ધરાવતો આલ્કાઇલ સમૂહ એ હાઇડ્રોજન બંધ બનવા માટે અવકાશીય અવરોધ ઊભો કરે છે. તેથી તેની બેઝિકતા બદલાય છે. હવે આપણે જલીય માધ્યમમાં મિથાઇલ વિસ્થાપિત એમાઇન અને ઇથાઇલ વિસ્થાપિત એમાઇનની બેઝિકતાનો ક્રમ જલીય માધ્યમમાં મિથાઇલ વિસ્થાપિત એમાઇન અને ઇથાઇલ વિસ્થાપિત એમાઇનની બેઝિકતા નીચે દર્શાવે મુજબ જોવા મળે છે. આ મિથાઇલ અને ઇથાઇલ વિસ્થાપિતની સાપેક્ષ બેઝિકતા છે એ આપણે બધાએ ખાસ યાદ રાખવાની છે. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. તો આપણને ઇથાઇલ માટે આપ્યું છે કે C2H5 ટ્વાઇસ NH એના કરતાં ઓછી હોય C2H5 થ્રાઇસ N અને એના કરતાં ઓછી હોય C2H5 NH2 અને એના કરતાં ઓછી હોય એમોનિયાની. એટલે કે ઇથાઇલ વિસ્થાપનમાં દ્વિતીયકની, તૃતીયકની, પ્રાથમિકની અને એમોનિયામાં યાદ રાખીએ આપણે ઇથાઇલ વિસ્થાપન ત્યારે બેઝિકતાનો ક્રમ ઇથાઇલ વિસ્થાપનમાં દ્વિતીયકની સૌથી વધારે, એના કરતાં ઓછી તૃતીયક, એના કરતાં ઓછી પ્રાથમિક અને એના કરતાં ઓછી એમોનિયાની હોય છે. તો ઇથાઇલ વિસ્થાપનમાં બેઝિકતાનો ક્રમ દ્વિતીયક, તૃતીયક અને પ્રાથમિક જોવા મળે. આ જ જગ્યાએ જ્યારે મિથાઇલ વિસ્થાપનની વાત કરીએ તો મિથાઇલ એટલે CH3 ટ્વાઇસ NH એના કરતાં ઓછી જોવા મળશે CH3NH2 એટલે કે પ્રાથમિકની, એના કરતાં ઓછી જોવા મળશે CH3 થ્રાઇસ N એટલે તૃતીયકની અને એના કરતાં ઓછી જોવા મળશે NH3ની. એટલે મિથાઇલ વિસ્થાપન હોય ત્યારે દ્વિતીયકની સૌથી વધારે, એના કરતાં ઓછી પ્રાથમિકની, એના કરતાં ઓછી તૃતીયકની અને એના કરતાં ઓછી NH3ની હોય છે. આ બે વસ્તુને ખાસ યાદ રાખીએ. આ બે પ્રશ્ન MCQ માટે મોસ્ટ IMP છે. આ બે પ્રશ્ન MCQ માટે મોસ્ટ IMP છે.
અને આ બંનેને યાદ રાખવા માટે એક નંબર યાદ રાખીએ, 22, 31, 12, 13. આના માટે યાદ રાખો 22, 31 અને આના માટે યાદ રાખો 12, 13. હવે 22, 31, 12, 13 ઉપરથી તમને યાદ આવે કે પહેલો નંબર છે એ કાર્બનની સંખ્યા, તો 2 કાર્બન હોય ત્યારે દ્વિતીયક, તૃતીયક અને પ્રાથમિક, અને 1 કાર્બન હોય ત્યારે દ્વિતીયક, પ્રાથમિક અને તૃતીયક. તો આ છે એ તમારા MCQ માટે મોસ્ટ IMP છે. આ બંને ક્રમ તમારે MCQ માટે ખાસ યાદ રાખવાના છે. તમારી ગુજકેટ, JEE, નીટ લેવલની એક્ઝામમાં MCQમાં આ ક્રમ પૂછાવાની શક્યતા સૌથી વધારે છે, એટલે આ ક્રમને ખાસ યાદ રાખીએ. તો અહીંયા જલીય માધ્યમમાં બેઝિકતા પૂરી થઈ. પછી આપણે એરાઇલ એમાઇન અને એમોનિયાની બેઝિકતાની વાત કરીએ. તો એરાઇલ એમાઇન અને એમોનિયાની બેઝિકતા તમને ટેક્સ્ટબુકમાં આપેલી છે. ખાલી એક વખત વાંચી જોજો કે એરાઇલ એમાઇનની બેઝિકતા છે એ એમોનિયા કરતાં પણ ઓછી હોય છે, કારણ કે એમાં સંસ્પંદન જોવા મળે છે. બીજું કંઈ ખાસ એમાં તૈયાર કરવાનું નથી, એટલે આપણે એના વિશે અત્યારે વધારે ચર્ચા કરતા નથી. હવે આપણે એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મની બીજી પ્રક્રિયા એટલે આલ્કાઇલેશનની વાત કરીએ. એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મની બીજી પ્રક્રિયા એટલે આલ્કાઇલેશનની વાત કરીએ. અને આ આલ્કાઇલેશનવાળી પ્રક્રિયા આપણે આ જ ચેપ્ટરની અંદર ભણીને આવ્યા છીએ. તો એ આલ્કાઇલેશનવાળી પ્રક્રિયા હું તમને ખાલી ટેક્સ્ટબુકમાં બતાવતો સમજજો તમે બધા. જો આપણે આ જે જલીય માધ્યમની બેઝિકતાવાળો ટોપિક છે એ અહીંયા પૂરો કર્યો. એના પછી આપણે આ એમોનિયા અને એરાઇલ એમાઇન સંયોજનો વિરુદ્ધ એમોનિયાની બેઝિકતા આ એક વખત વાંચવાનું તમારે. પછી આ આલ્કાઇલેશનવાળી જે પ્રક્રિયા છે એ આલ્કાઇલેશનવાળી પ્રક્રિયા આપણે અહીંયા ભણ્યા. જો કે એમોનિયાની R1 સાથે પ્રક્રિયા કરીએ એટલે એમાઇને પ્રાથમિક, પછી દ્વિતીયક, પછી તૃતીયક ને પછી ચતુર્થક એમોનિયમ ક્ષાર એની પ્રક્રિયા કરતાં એમાઇન સંયોજન મળે. અને આલ્કાઇલની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આયોડાઇડની સૌથી વધારે, બ્રોમાઇડની એના કરતાં ઓછી અને ક્લોરાઇડની એના કરતાં પણ ઓછી જોવા મળે છે. આ પ્રક્રિયાના ક્રમ પછી આજે આપણે ભણીએ બીજી એસાઇલેશન પ્રક્રિયા. એના પછીની પ્રક્રિયા ભણીએ આપણે એસાઇલેશન પ્રક્રિયા. એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સંયોજનો એસિડ ક્લોરાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ અને એસ્ટર સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે છે, અને આને એસાઇલેશન પ્રક્રિયા કહે છે. તો આલ્કાઇલેશન પ્રક્રિયા છે એ આગળ મુજબ ભણાય એ મુજબ. અને ત્રીજી પ્રક્રિયા આપણે ભણવાની છે એસાઇલેશન. એસાઇલેશન પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વની પ્રક્રિયા છે, તો એને ખાસ ધ્યાન રાખીએ. એલિફેટિક અને એરોમેટિક બંને એમાઇન સંયોજનો એસાઇલેશન પ્રક્રિયા આપે છે. એટલે આપણે લખીએ કે એલિફેટિક અને એરોમેટિક કયા કયા? તો પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન કે જેના નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન છે, પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સંયોજનો એસિડ ક્લોરાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ અને એસ્ટર સંયોજન સાથે એસાઇલેશન પ્રક્રિયા કરે છે. પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન કે જેના નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન હોય તો જ એ એસાઇલ સમૂહ વડે વિસ્થાપન પામી અને એસાઇલેશનની પ્રક્રિયા અનુભવે છે. એટલે આપણે સમજી શકીએ કે પ્રાથમિક એટલે NH2 હોય
RNH2 પ્રકારનું સંયોજન હોય અને દ્વિતીયક એટલે RNHR પ્રકારનું હોય. તો આના નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન હોય, આ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને એસાઇલ સમૂહ એટલે COCl સમૂહ છે એ દાખલ થાય ત્યારે આ પ્રક્રિયાને એસાઇલેશન પ્રક્રિયા કહે છે. એસાઇલેશન દ્વારા મળતી નિપજને એમાઇડ સંયોજન કહે છે. એસાઇલેશન પ્રક્રિયાથી એમાઇડ સંયોજન મળે છે. એસાઇલેશન પ્રક્રિયાના અંતે જે નિપજ મળે છે એને એમાઇડ કહે છે. આ પ્રક્રિયા એમાઇન કરતાં વધુ પ્રબળ બેઝ એટલે કે પિરિડીનની હાજરીમાં કરવામાં આવે છે, જે HClને દૂર કરે છે અને સંતુલનને જમણી બાજુ ખસેડે છે. આવી એક પ્રક્રિયાનો અભ્યાસ કરીએ આપણે તો માનો કે ઇથેનેમાઇનની પ્રક્રિયાથી જ સમજીએ. ટેક્સ્ટબુકમાં આપી છે ઇથેનેમાઇન એટલે C2H5NH2 અને આ નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આની એસિડ ક્લોરાઇડ CH3COCl સાથે પ્રક્રિયા કરાવીએ તો આનો H અને અહીંથી Cl એમ કરી અને HCl દૂર થાય. પણ ખરેખર આ નાઇટ્રોજન પોતાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બનને આપે. કાર્બનથી ઓક્સિજન તરફ જાય, આ બંધ તૂટી જાય અને નિપજ સ્વરૂપે આપણે ડાયરેક્ટ જ લખીએ H અને Cl એમ કરીને HCl દૂર થાય અને નિપજ સ્વરૂપે આપણને અહીંથી Cl અને અહીંથી H દૂર થાય એટલે C2H5NH એટલે આ CONH સમૂહ આવ્યો એટલે એને એમાઇડ સમૂહ કહેવાય અને આને N ઇથાઇલ ઇથેનેમાઇડ કહેવાય. આનું નામ લખાય N ઇથાઇલ ઇથેનેમાઇડ. અહીંયા તમે જુઓ તો નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન હતો એટલે ક્લોરિન અને હાઇડ્રોજન HCl સ્વરૂપે છૂટા પડી અને પ્રબળ બેઝ પિરિડીનની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયા પિરિડીન જેવા પ્રબળ બેઝની હાજરીમાં કરવામાં આવે છે. હવે આ જ રીતે આ પ્રાથમિક એમાઇન લીધો એવો જો આપણે દ્વિતીયક એમાઇન લીધો હોય તો માનો કે બે બાજુ ઇથાઇલ સમૂહ લખીએ તો C2H5NH અને C2H5 આનું આમ નામ લખાય N ઇથાઇલ ઇથેનેમાઇન. આનું નામ લખીએ ઇથેનેમાઇન તો આનું નામ લખાય N ઇથાઇલ ઇથેનેમાઇન. એની એસિટાઇલ ક્લોરાઇડ એટલે CH3COCl. હવે એને સીધું લખીએ CH3COCl. એને એસિટાઇલ ક્લોરાઇડ પણ કહેવાય. એની સાથે પ્રક્રિયા કરીએ પ્રબળ બેઝની હાજરીમાં ત્યારે HCl દૂર થાય, આનો H અને આનો Cl અને આ નાઇટ્રોજન છે એ આની સાથે જોડાય એટલે C2H5N C2H5 અને COCH3. તો આ એક આ બે અને આ NH એટલે આ બે કાર્બનવાળું ઇથેનેમાઇડ અને એન ઉપર ઇથાઇલ ઇથાઇલ બે વખત આવ્યું એટલે આનું નામ લખાય NN ડાઇઇથાઇલ NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇડ. NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇડ તરીકે આપણે એનું નામ લખી શકીએ છીએ. હવે આ જ રીતે એનિલિન એટલે કે બેન્ઝીનેમાઇન C6H5NH2 ની એસિડ એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા સમજીએ. એનિલિન બેન્ઝીનેમાઇન એટલે બેન્ઝીન ઉપર NH2 અને એનિલિન પણ કહેવાય. એની એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ માનો કે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ લખીએ CH3CO
CH3 અને ઇથેનોઇક એનહાઇડ્રાઇડ કહેવાય. ઇથેનોઇક એનહાઇડ્રાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરીએ ત્યારે અહીંથી એક બાજુથી બંધ તૂટે, ઓ વાળી બાજુની સાઈડ H જોડાય એટલે CH3COOH છૂટું પડે અને આ ભાગ અહીંયા જોડાઈ જાય એટલે NHCOCH3 વત્તા CH3COOH એટલે ઇથેનોઇક એસિડ છૂટો પડે. હવે આનું નામ લખવું હોય તો એન ઉપર ફિનાઇલ આવ્યું એટલે આનું નામ લખાય એન ફિનાઇલ ઇથેનેમાઇડ. એન ફિનાઇલ 2 કાર્બનવાળો એમાઇડ એટલે ઇથેનેમાઇડ નામ લખાય અને આનું પ્રચલિત નામ છે એ એસિટેનિલાઇડ થાય. આ પ્રચલિત નામ છે ખાસ યાદ રાખજો, એસિટેનિલાઇડ. એન ફિનાઇલ ઇથેનેમાઇડ. આ એસિટેનિલાઇડ આગળની ઘણી બધી પ્રક્રિયાઓમાં આપણે ભણવામાં આવશે એટલે આ એન ફિનાઇલ ઇથેનેમાઇડ એટલે એસિટેનિલાઇડ, આ નામને ખાસ યાદ રાખીએ. હવે એમાઇન સંયોજનોની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે તો એને બેન્ઝોઇલેશન કહે છે. પણ આ પ્રક્રિયા આ એસાઇલેશન જેવી જ હોય છે. એટલે આ પ્રક્રિયાને અહીંયા સમજીએ કે એમાઇન સંયોજનોની બેન્ઝોઇલ ક્લોરાઇડ એટલે C6H5COCl અને બેન્ઝોઇલ ક્લોરાઇડ કહેવાય, એની સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયાને બેન્ઝોઇલેશન પણ કહે છે. હવે આ જ પ્રક્રિયા માનો કે આપણે ઇથેનેમાઇનથી સમજીએ તો ઇથેનેમાઇન એટલે લખાય C2H5NH2. આને આપણે લખીએ ઇથેનેમાઇન. એની પ્રક્રિયા બેન્ઝોઇલ ક્લોરાઇડ એટલે કે C6H5COCl સાથે કરીએ એટલે અહીંથી H અને અહીંથી Cl, આ NH2નો H અને અહીંથી ક્લોરિન, એમ કરી અને HCl છૂટો પડે અને નિપજ સ્વરૂપે આપણને C2H5NH, એક હાઇડ્રોજન ગયો અને અહીંયાથી જોડાઈ જશે CO C6H5 વત્તા HCl. હવે CONH સમૂહને એમાઇડ કહેવાય એટલે આમથી લખવાનું એટલે આ C6H5CONH એટલે આને બેન્ઝીન એમાઇડ કહેવાય અને એન ઉપર ઇથાઇલ સમૂહ એટલે આનું નામ એન ઇથાઇલ બેન્ઝીનેમાઇડ એવું નામ લખવામાં આવે. નાઇટ્રોજન ઉપર ઇથાઇલ શાખા એટલે આને એન ઇથાઇલ અને આટલાને એમાઇડ ભેગું લખીએ એટલે બેન્ઝીનેમાઇડ. તો એન ઇથાઇલ બેન્ઝીનેમાઇડ પ્રક્રિયા પણ એન ઇથાઇલ બેન્ઝીનેમાઇડ નિપજ આ પ્રક્રિયાના અંતે આપણને મળે છે. હવે આ જ રીતે એમાઇન સંયોજનો એસિડ સાથે પ્રક્રિયા કરી અને ખરેખર ક્ષાર બનાવે છે અને એ ક્ષારને આપણે કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મોમાં ભણ્યા હતા કે પહેલાં એનો એમોનિયમ ક્ષાર મળે. હવે એના પછીની બીજી થોડીક પ્રક્રિયા છે કાર્બાઇલ એમાઇન કસોટી, નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા અને એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે. એના પછી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ભણી અને એમાઇન સંયોજનો વિશેની પ્રક્રિયાને અહીંયા પૂર્ણ કરીશું. તો આપણે એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મની અંદરની જુદી જુદી પ્રક્રિયામાં
સૌથી પહેલી પ્રક્રિયા એની બેઝિકતાની વાત કરી, એનો બેઝિક સ્વભાવ. બીજી પ્રક્રિયા એટલે આલ્કાઇલેશન. જે આગળ ભણ્યા એ મુજબ હતી. ત્રીજી પ્રક્રિયા એટલે એસાઇલેશન. એના પછીની ચોથી પ્રક્રિયા એટલે કાર્બાઇલ એમાઇન કસોટી, મોસ્ટ આઈએમપી પ્રક્રિયા. એના પછીની પાંચમી પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથે. આને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવાય. એના પછીની છઠ્ઠી પ્રક્રિયા એ એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે. આ એનું અલગીકરણની પ્રક્રિયા છે. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનને અલગીકરણ આ પ્રક્રિયાની મદદથી કરી શકાય. એ એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. અને છેલ્લે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની જુદી જુદી પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા આપણે ભણવાની બ્રોમિનેશન. એ પણ બે રીતે પ્રક્રિયાની વાત છે, એ બ્રોમિનેશનની વાત કરશું. બીજી પ્રક્રિયા ભણશું આપણે નાઇટ્રેશન. અને ત્રીજી પ્રક્રિયા ભણશું આપણે સલ્ફોનેશન. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા 3 ભણવાની છે. બ્રોમિનેશન, નાઇટ્રેશન અને સલ્ફોનેશન પ્રક્રિયા પૂરી કરી અને આ પાર્ટને અહીંયા પૂરો કરીશું. એના પછીનો ભાગ આપણા એનસીઆરટીના અભ્યાસક્રમમાં હાલ પૂરતો નથી, એટલે આપણે એને ભણીશું નહીં. તો આજના લેક્ચરમાં આપણે જલીય માધ્યમમાં કાર્બનની સાપેક્ષે બેઝિકતાનો ફેરફાર એને યાદ રાખ્યું 22-31-12-13થી. પછી એની એસાઇલેશન પ્રક્રિયાની વાત કરી. તો આ બે પ્રક્રિયાને ખાસ યાદ રાખ્યા. પ્રક્રિયા ખાસ 2 વાર લખજો, બાકી ફેરબુકમાં તમારે 1 વખત લખી નાખવાનું. એટલે અહીંયા તમારો આજના લેક્ચરનો પાર્ટ છે એ પૂરો થાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાર્બાઇલ એમાઇન કસોટી, નાઇટ્રસ એસિડ સાથેની, એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાની વાત કરીશું.